સીધો સાધો દાખલો દઉં તો તમારા આંગણાની માલિક મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો એટલે પારેમાં ઉતરે, મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે, બે મણ લીલું નાખો તો માં ગવૈત્રી આવે, મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસ આવા હોય તો આવે, અને એના આંગણાની માલિક ઉકેડો કરો એટલે ગધેડા પાટું આવે. તો આપણે દેવું આંગણું તૈયાર કરી રાખી એવા પધારે પિતા કા પુણ્ય પુતમે પ્રકાશ છે, માવતરના જેવા પુણ્ય હોય એવી પ્રજા થાય. માં અને બાપના કર્મના આંગણા જેવા તૈયાર કરી રાખ્યા હોય ને એવા પધારે બદલા લેવા. પછી દીકરા રમાડતી બાઈઓ કહેતી આ પોતરો અસલ દાદા જેવો છે, દાદા જેવો જ નથી, આ દાદો છે, આવ્યો પાછો આ ભેહું સરાવ્યું ને બધા ઘણી ઘણી બદલા લેવાનો છે. તો પોઈન્ટ હોય. એક બાપાને 60 વીઘા જમીન, 4 દીકરા, 4 વહુ, છોકરાઓને ઘેરે છોકરા વાડીએ વહી ગયા, વહુ વાડીએ વહી ગયું, વાહે બધી ભાત દે લઈને વહી ગયું, રોંઢાનું ટાણું, ડોહી ટબુડીમાં સા લઈને ભાભા પાસે આવી, ખાટલા પાસે બેહીને સાની રકેવી ભરીને માથે હાથ મૂકીને કહે તમારે મોઢા સામું હાવ જોવાતું નથી, કારું સાહી દેવું થઈ ગયું. ઓઈલોય પાછો મીંડો જોવા હોય, હમણાં શરીર થોડુંક હામરું થઈ ગયું, હવે આને માંડવાઈ ગયો, તે દી આવો જ હતો, તે દી પીઠી સોરી તે એટલો જ પીરો હતો, બાકી આમાં કાંઈ ફેર નથી પીડ્યો. પણ ડોહીને સહ મળી ગયો એટલે બાબાના ખાટલા પાસે બેહીને કે આમાં તમને થાક લાગે કે કેમ? મૂળ તમારું ભાણું હસવાય નહીં, 4 છોકરા, આ વહુ એના છોકરા, આ કાશમાંથી હું ડવરી થાવ નહીં, તમારું મૂળ ભાણું હસવાય નહીં, હે છોકરાઓને હોનું હોપી દઈ. તો બાબાને ગળે વાત ઉતરી. હાંજે છોકરા ઘેરે આવ્યા, વાળું પાણી કરીને બેઠા, એટલે કે બાપા અમે ખૈરું પાન કહેવાય, કઈ અમારું ઢેફું ઠરે એ કઈ નક્કી નહીં, બાપા પોતપોતાનું સંભાળી લ્યો તો બહુ સારું કેવાય. હવે કેવા દીકરા તો ક્યાં ડાયા હોય કે માવતર ઉઠીને નોખું થવાનું કે છોકરા ના પાડે કે બાબા તમે કયો એમ. એ હવારે પાના નહીં ખા રાહ્યું માંડ્યું, ચારેય સેટે ચારેય દીકરાને 12 વીઘા દીધું, વચ્ચે વાડી પડું 12 વીઘા તો ને પોતે રાખ્યું. જો મેં હગાવના હગા, તમારા હગાઈ મૂર્થી અમારે ઘેરે આવે, દીકરીઓ વાળું ઘર, એટલે આ જીવાઈમાં એટલું અમે રાખીએ, અમારા મેરા પછી 3 વીઘા લઈ લીધો. એ બાબાએ ઉભા થઈને હારેથી બળદની જોડ તારવી લીધી. ત્યાં ડોહી ઊભી થઈ, આકર હેડી ભેંસ તારવી લીધી. હવ વહુની મોર આવી ને ખબર હોય કઈ આકર હેડી છે, કઈ દૂધતા વ્યાય છે, અને પાછી આકર હેડી ભેંસ તારોતી કે બાપા મારાથી કઈ ઝાઝા ડોબા આવે હસવાય નહીં, અને પાલાન બાપને મૂર ભાડું દૂધ વિનાનું હાલે નહીં, એટલે એક ડોબો હું રાખું. એમાં ચોમાહું આવ્યું, છોકરા વાવણી કરવા ગયા, ભાભાના ભાગમાં 12 વીઘા જમી, એના બળદ એના હાથીડા, અને ભાભાએ વાવણી કરવા ઉપડ્યો. કેટલા વર્ષથી રાહ મૂકી દીધી હતી, પાછી હાથમાં લીધી, અને બાબો ગયો વાવણી કરવા, અને એમાં મારો વાલીડો કે મારું કામનો આહાડ મંડાણો ભાઈ, અને માથે ધમ મેં પીડ્યો. થોડોક સૂર્યનારાયણે બપોરે દોરો દીધો, અને ડોહી ભાત લઈને હાલતી થઈ, પણ 1.5 કિલાના પગરખા હાથમાં, એ માથે દોણી, એમાં કઢી, એમાં રોટલા, એ ભતોડિયા, અને લહરક 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 છેડામાંથી આયલી આવે. તો એમ નથી કહેતો હવે હું હાથી આંકા જેવડો નથી, તો ભતુઆઠિયા જેવડી નથી. આ મારા હાથમાં રાહી ભૂંડી લાગે, તારી માથે ભાત ભૂંડું લાગે, પણ ધમ મેં પીડ્યો ને બાબાને તાવ સીડો, મરે તો ભોજ મરે. છોકરા તો ખબર કાઢી કાઢીને વીયા જાય. ડોહી ઘણીએ ખાટલા પાસે જઈને કે હે મને ઓળખો, એને કે ઓળખતા ભૂલી ગયા. સોડા બાટલીના કાચના તળિયા જેવા સસમા ચડાવીને થોડી વાર કે હે મને ઓળખી, હે મને ઓળખી. એ 2-3 વાર કીધું ને તમામ નાયડુનું લોહી ભેરું કરી, અને ભાભો એટલું બોલ્યો તને મારી નાની ઓળખી ગઈ, તને ઓળખવાની તેદી જરૂર હતી, ટબડીમાં સા લઈને આવી, મોઢા સામું જોવાતું નથી. આ તેદી ઓળખી લીધી હોત ને તો આ 4 દીકરીને મારે વાવણી કરવા થોડું જવું પડે, આ 4 દીકરીને મારે જવું પડે, આ તેદી તને ઓળખવાની જરૂર હતી. તો માનો સા વિધાતા એ લખીને મોકલ્યા હોય? ના રે ના, વિધાતા ક્યાં નવરી છે હું લખવા. આ આપણે સુખી થવા માટે થઈને દુઃખી થઈએ છીએ. બોલો, આ હાથે ઉભા કરેલા હુર છે બધા, આ કઈ વિધાતા ન મોકલે. માણસ
થોડાક સુખ માટે થઈને કેટલું દુઃખી થાય છે. ધન પાછળ દોડો. જોકે આ 1.25 કરોડ માણસ ધોળ્યું થાય ને એ બધું કરોડોપતિ થવા જ દોડે. નથી થતા એ વસ્તુ જુદી છે, બાકી એ કઈ નથી ઓછું રહેવું જ નથી. એથી ઓછું એકેય ને રહેવું નથી. હવ ને કરોડોપતિ માણા ઉઠ્યો ત્યાંથી હુવે ત્યાં સુધી ભગવાન જાણે હું માયા મૂકી એનો વિચાર પૈસાથી છેટો જાતો જ નથી. કેન્દ્રમાં પૈસો જ રહે છે, હરી ફરી 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 અને અંતે એ પૈસા ઉપર જ આવે છે. સાંજે રાતે નિંદર કરે ત્યાં હોય. અરે ખુદ ભગવાનને મંદિરે જાય છે પૈસા માટે જ જાય. આજ આ સ્ટેજમાં ચડીને આગળ મા વેરાવાળી આવીને એમ કહી દઈએ કે એ મારા ભક્તો, એ મારા ગોઠીઓ, તમે ખુશીથી મારી પાસે આવજો તો હું તમને પ્રેમના દરિયાની માલિક ડૂબાડી દે. બાકી મારી પાસે આર્થિક આયોજન બીજું કાંઈ છે નહીં. હું હાવ ડોહી ખાલી છું, મારી પાસે બીજું કાંઈ છે નહીં. જામત કેટલા આવે આવતી 8મે? એ તો ભંડાર ભરે છે એટલે આવે. કેવાનો અર્થ, આપણે મંદિરે જઈએ છીએ તો પૈસા હાટું, માથું નમાવી છે તો પૈસા હાટું. સર્વશ્રેષ્ઠ નથી. પૈસો, ધન, દોલત, હું એનો વિરોધી નથી, પણ સર્વશ્રેષ્ઠ નથી. એથી કંઈક છે, એથી કંઈક વિશેષ છે. એટલે ભાઈઓ મળ્યા છે એટલે એક વાત વચ્ચે કરું છું કે એથી કંઈક છે, અને એ છે તો પોતાનાનો પ્રેમ છે, ભાઈઓનો પ્રેમ છે. એટલે એક દુઓ અને એક વાત, જેટલા માના ગોઠીઓ અહીં બેઠા છે માના સાનિધ્યમાં, એ એક દુઓ મારી એક વાત યાદ રાખજો. બાકી આખી રાત પછી જે કાંઈ બોલાય એ બધું ભૂલી જાઓ તો તમને માપશે. મારે કહેતો માતાજીનો પ્રસંગ કેવો છે અને માના ગુણગાન ગાવા છે, પણ બધું ભૂલી જાઓ તમને માપશે. આ મારા કાર્યક્રમની સફળતા છે કે પહેલી વાત તો એક, જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથે વેરાવરી કોઈ દિવસ રાજી ન થાય. તમારે જ્યાં લખવું ને લખે. જનેતાને રાજી ન કરી શકે એની માથે કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોડિયાર હોય તો ભલે, પીઠળ હોય તો ભલે, મોગલ હોય તો ભલે, નાગભાઈ હોય તો ભલે. તમારે ઉંબરે બેઠી એને જો તમે રાજી નહીં કરી શકો તો ડુંગરે બેઠી એ કોઈ દી રાજી થવા નથી ને ગિરનારના ખોટા પગથિયા પાણા ઘહવા આવતાય નહીં. આને રાજી કરજો. આ શબ્દો આખી જિંદગી યાદ રાખજો. અને એક દુઓ કહું છું કે આનંદ કે કર્મ આનંદા અહીં હગા હારા કે હોપ. આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હોપ. એનો છીપર ફાટી અને ધ્રેંગ હુવો પછી લાપડિયા ધ્રમકંદ કારમીર પાણાની શીલાની માથે શીણો રાખીને ઘરનો ઘા મારો, પણ એવી પાકલ શીલા હોય કે શીણો ઉછળીને પાછો આવતો રહીએ, શીણો એમાં ખૂતે નહીં, પણ એ શીલામાં જેથી તેડી પડે અને માલિકો ધૂળ ભરાય તે લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય ને લીલું ધ્રમક થઈ અને મજા કરતું હોય. એમ તમારા ભાઈઓમાં, કુટુંબમાં, તમારામાં જ્યાં સુધી સપ હશે ત્યાં સુધી શીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે. બાકી જેથી હોપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા હશે, લાપડા મજા કરતા હશે, લાપડા મજા. બીજા ગમે એટલા લાડ લડાવે મારા બાપ, ભાઈ ભાઈ છે, સહોદરી સહોદર છે, માના ઉદરનો ઈ. હનુમાનજી મહારાજે રામના એટલા કામ કર્યા, રામ પ્રસન્ન થયા. કેવા ગયા, હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો. રામને કઈ કેવું છે ઉપમા મળતી નથી. હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે. રામ કોઈ ઉપમા ન દેશ્યા. અંતે રામને એટલું બોલવું પડ્યું કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, તો મને મારા ભાઈ ભરત જેટલો વાલો લાગે. ભરતથી રામ આગળ ન વધી શીખા સાહેબ. આ ભાઈ છે, કડવા ઓજો લીમડા, શીતળી એની છાંય, બાંધો હોય અબોલડો તોય પોતાની બાઈ. ભાઈ તો ભાઈ છે. હોય થોડુંક મન દુઃખ હોય, ભેરા હોય, હેઠો હૈયારો હોય, મન દુઃખ હોય. બાકી મારે નરેન્દ્ર મોદીને કોઈ વાંધો ન પડે. હેઠો હૈયારો ને શું વાંધો પડે ભાઈ? મન દુઃખ હોય, ભાઈ હોય તો. પણ ભાઈ ભાઈ છે. આ બે શબ્દો મારા યાદ રાખજો. બાકી તો તમે એ પ્રોગ્રામની સફળતા. બાકી આ તો તમે સવારે જે કાંઈ દેવો ને સવારે સાંજે ખાઈ જાવ. કોઈ પાસે નથી રહી, નથી તમારી પાસે રહી, નથી મારી પાસે રહેવાની, કોઈ પાસે રહી નથી, કોઈ પાસે રહેવાની નથી. આ લક્ષ્મીના ઘણા બધા પ્રકાર છે. મેં 4 મને બહુ ગમ્યા. એક કમળ ઉપર બેઠી, 18 હાથની માલિકો હથિયાર ધારણ કર્યા છે, કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે, નથી આવતી કે નથી જાતી. એક જ વખત મહિષાસુરને મારવા માટે થઈને ચામુંડા બનીને ધરતીના પટમાંથી આવી, પછી નથી કોઈ દી આવી, નથી કોઈ દી ગઈ. એને આદિ નારાયણી મહાલક્ષ્મી કહેવામાં આવે. બીજા લક્ષ્મી એવા છે
એનું નામ ચપડા છે, એને ઘોડની અસવારી છે, એ બિલીપ ઘોડની અસવારી છે. ત્રીજા લક્ષ્મી એવા છે, એનું નામ ચંચળા છે, એની મીંદડીની અસવારી છે. એ બિલી પગે આવે ને બિલી પગે વહી જાય. સાની મુનિ આવે ને સાની મુનિ વહી જાય. આપણે નો કે હોય ગયો તો 500 રૂપિયા પર ગઈ ખબર ન પડી. 500 રૂપિયા કઈ ગયા? હા 500 અહીંયા ગયા કે ખબર ન પડી. એ બિલી પગે આવે ને બિલી પગે વહી જાય. ત્રીજા લક્ષ્મી એવા છે અને એને અસવારી ઘોડની છે. ઘોડ એવું પ્રાણી છે નિશાચર કે એને રાત્રે જ હુજે, દિવસનું ઘૂડ ને હુજે નહીં. એટલે એ લક્ષ્મી છે ને એ રાતે જ આવે ને રાતે જ જાય. પછી હોટલું જાય, કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે ને રાતે જાય. ચોથા લક્ષ્મી એવા છે જેને હાથીની અસવારી છે. આવે ધીમી, કારણ કે હાથી ધીમો હાલે, પણ ટોકારા વગાડતી આવે, જગત જોવે એમ આવે, દુનિયા દેખે એમ આવે. જેથી જાય ને તેથી આમ દાનમાં પુણ્યમાં સારા કાર્યની માલિકો જ્ઞાતિને ભાઈઓને જમાડવામાં, બેન દીકરીને દેવામાં ટકોરા વગાડતી જાય. એને શુભ લક્ષ્મી કહેવામાં આવે છે. શુભ લક્ષ્મી કહેવામાં આવે છે. હા, બાકી આનું નામ દોલત છે. દોલત. આવતાય લત મારે ને જાતાય લત મારે, બે વખત પાટું મારે એટલે દોલત કહે. આવતા લત મારે માણસ હાથી કાઢીને હાલતો વાહમ પાટું મારે, જાય તે પેટમાં પાટું મારતી જાય. બેવડો વરી ગયો હોય, બે ફેરે પાટું મારતી જાય. માટે પિંગળસિંહ બાપુ લખે ભાવનગર આદિ કવિ કે મદના कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में मदना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में तजवेर वतन में देश धरन में नाहक जिन में तरसाना चित चैत सिजाना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना झूठा पिचराई झूठ जमाई झूठ लुगाई ललचाई सब है झूठाई अंत जुदाई देह जलाई दिए शमशाना सियाना फिर नहीं आना जग में आखिर मर जाना दियो जग में आखिर मर जाना आज गांधी जयंती है युग पुरुष आ माणसे कोई दी खीचा में नोट नहोती राखी कोई दी खीचा में कावड़ी खीचो ज नहोतो राख्यो कोई दी खीचा में कावड़ियों राख्युं नहोतुं आ तमामना खीचा में गांधी पीड्या आटलो त्याग करे ने जेटલું છોડો ને એટલું આવે बिहारी व्रतधारी अहंकारी को तपधारी फलियाहारी को विहारी व्रतधारी रया भिखारी अंत खुबारी पछताना सियाना फिर नहीं आना जग में आखिर मर जाना जियो जग में आखिर मर जाना जियो जग में आखिर मर जाना को अधिकारी बुद्धबल भारी को आहारी अहंकारी पण तृष्णा नहीं टारी ऐसा ने एकता तने माने जिंदगी काढी नाखे
આશા કાયમી માટે અમર છે. હા, તમે નાનપણથી તપાસતા આવજો. જેટલા વર્ષ 3-4 વર્ષના આવીશું ને ત્યાંથી બધું સાંભળશે. એની પહેલાંનું તો કદાચ આપણને ન સાંભળે, પણ ત્યાંથી 98 સુધીમાં મારી 52 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તપાસતા આવીએ ને તો મને એકેય અઠવાડિયું, એકેય દિવસ કે એકેય વીક કે એકેય પખવાડિયું કે એકેય મહિનો કે એકેય વર્ષ એવું નથી મને લાગ્યું કે જે સુખનું ગયું હોય ક્ષણિક. તમે જો તપાસ તો પોતાના જીવનને તપાસજો. ક્ષણિક સુખ મળ્યા હોય. કીધું તનનું ભાંગ્યું હોય તો મનનું આવ્યું હોય, મનનું ભાંગ્યું હોય વ્યવહારનું આવ્યું હોય, ધન કમાવાનું આવ્યું હોય, ધન મળી ગયું હોય તો શરીરમાં રોગ આવ્યા હોય, એનું થાય તો બેન દીકરીનું હોય, દીકરા દીકરીનું હોય, હગાઈ હાતરાના હોય, આમાં વિટમણા એમ થાય કાલ થાય એમ કરતા કરતા છેલ્લે એમ કરી સ્વર્ગમાં સુખ મળશે. જ્ઞાની આયશા જાગે. તો કૃષ્ણ બોલ્યા છે અસુખમ ઇમમ લોકમ. આ લોક છે ને અસુખ વાળો છે, અહીં સુખ માનીને રહેજો, બાકી સુખ જેવી જગતના પટમાંથી કાંઈ છે નહીં. માટે તૃષ્ણા નહીં ટારી રહ્યા ભિખારી અને અંત ખુવારી પસ્તાના. આપણામાં ભિખારી ફેર હું ઓલો મંદિર બાઈને માગે, આપણે માલિકો માગીએ, નામો કઈ ફેર નથી. આપણે મંદિરમાં ઉભો માગીએ છીએ, ઓલો બાઈને ઉભો માગે. બે ભિખારી બેઠા બેઠા વાતો કરતા હતા. માતાજીની દયા કહેવાય, આપણે મુઈર આબરૂ નમરે નકર મારા ભાઈ જાતા વાર લાગે. વાત ઝીણી હતી, પરબારી ન સમજાય તો હાલે, હું કઈ નથી. હા, એક ભિખારી ગયો તો મંદિરે, એ બાપા ભૂખો છું, કાંઈક દો કાંઈક દો કાંઈક દો. માણા મોઢા ફેરી ફેરીને વિયા જતા હતા. બિચારો મોડે ઊંધી ઉભો.